આપણે ઘણા બધા પાકોનું વાવેતર કરીએ છીએ તો એ હાથી આંકવા માટે એક પણ માણસની જરૂર ના પડે, એક સાથે વધારે પાટલા લેતું જાય અને જાદુઈ પ્રકારનું હાથી હાલે એવો મારે તમને આજે હાથી અને એની કંપની બતાવવા જઈ રહ્યો છું। અત્યારે તમે જોઈ શકો છો કે એક સાથે મગફળીની અંદર બે પ્રકારના હાથી એક જ સાથે ચાલી રહ્યા છે, એટલે કે આગળ મીંદડા ચાલી રહ્યા છે અને પાછળ રાપ ચાલી રહી છે, અને એમાંય તમે અલગ અલગ પ્રમાણેના મોર પગા કે કોઈ પણ પ્રકારે બીજા હાથી તમે ચલાવી શકો છો। મગફળીમાં અત્યારે આ જે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીનું તમે હાથી જોઈ રહ્યા છો એ 5 પાટલામાં ચાલી રહ્યું છે, અને આ યુવરાજ એગ્રોની જે કંપની છે એ કેવા પ્રમાણેના હાથીડા બનાવે છે એની આપણે માહિતી મેળવવાની છે। જે ખેડૂતો અત્યારે હાથી હલાવી રહ્યા છે એને કેવી મજા આવે છે, એને કેવી હુતરાઈ બેહે છે એની આપણે વાત કરવાની છે। તો સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। તો વાલા ખેડૂત મિત્રો, આપણે કેશોદની એકદમ નજીક એટલે કે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છીએ। નાના હાથીડાથી લઈને મોટા ઘણા બધા હાથીડા બનાવે છે, લાંબા પણ બનાવે છે, અને એમાં ઘણી બધી સારી એવી સિસ્ટમના બનાવે છે। હાથીડાની દુનિયામાં જો પહેલી વખત કોઈ આવા હાથી સંશોધિત કર્યા હોય અને એક સાથે 4 થી 5 પાટલામાં ચાલે એવા હાથી જો કોઈ બનાવ્યા હોય તો એ માત્ર ને માત્ર એક સરનામું એટલે કે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રી। તો યુવરાજ એગ્રોના ઓનર એવા યુવાન આપણી સાથે તૃપેશભાઈ જોડાયેલા છે। તૃપેશભાઈને હું પૂછવા એ જ માગીશ કે ભાઈ, ખેડૂતો ઘણી બધી જગ્યાએથી હાથીડા લે છે, પણ તમારી કંપનીમાં શા માટે તમારા હાથીડા અલગ છે અને ખેડૂતો દૂર દૂરથી અહીં લેવા આવે છે એ તમે જણાવો। નમસ્કાર ખેડૂત મિત્રો, આવો સાગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી કંપનીમાં। હા, તો આપણે મિની તથા મોટા ટ્રેક્ટરના તમામ પ્રકારના ખેત ઓજારો બનાવીએ છીએ, અને પાછું એમાં કે આપણે નવી વસ્તુ લઈએ એવા જે આંતરખેડ માટે ઉપયોગી આવે છે। બધા ખેડૂતોને શું હોય કે ચોમાસામાં ટ્રેક્ટરના ટોર વધારે લાગતા હોય, ગારો વધારે ચોટી જતો હોય, એના લીધે હાથી કે હાલી ના હાંકતા હોય, પ્લસમાં અત્યારે માણસોની તકલીફના લીધે ખેતરના કામ અટકી પડ્યા હોય, એના માટે આપણે થોડુંક લાંબુ એવું એકારે જાજુ કામ આપે અને એકારે 2 કામ આપે એવું હાથી આપણે માર્કેટમાં લઈને આવ્યા છીએ। ઓકે, એવા હાથીડા તમે લાવ્યા હોય તો આપણે આ ખેડૂતોને તમે જણાવો। આવો તો ખેડૂતો, લાંબામાં લાંબુ તમે હાથી જોઈ શકો છો। આવું હાથી તમે મને એમ છે અંદાજે પહેલી વાર જોયું હશે। હવે આ હાથીમાં વિશેષતા તમે આપણે તૃપેશભાઈ જણાવો। હવે સાગરભાઈ, પેલા તો બધાની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે હાથીમાં, કારણ કે અલગ અલગ એરિયામાં અલગ અલગ જાળીના વાવેતર થતા હોય। 20 ની જાળી છે, 24 ની જાળી છે, 28 ની, એટલે આપણે જે ખેડૂત મિત્રોને એના સુટેબલ રીતે આપણે હાથી બનાવીએ છીએ કે 20 ની જાળી વાળા માટે પણ કેટેગરી અલગ છે, 24 માટે પણ અલગ છે, અને એકારે 2 હાથી ભેગા હાલે। આગળ મીંદડા આવેલા જાય એના લીધે જે ટ્રેક્ટરનો ટોર લાગ્યો હોય કે જમીન થોડી ચીકણી હોય તો એ તમારે મોટું ઢેફું ના પડે, નાનું ઢેફલું પડી અને પછી પાછળ રાપ આલે છે। એમાં 2 પ્રકારની અલગ અલગ રાપ આપતા હોય ખેડૂતો। આ બેલો ફિટ કરેલો છે, એવી જ રીતે પાછળ આમાં બલૂન ફિટ કરેલા છે। હા, આ સિંગલ દાઢામાં રાપ આલે, ઓલી ડબલ દાઢામાં રાપ આલે। અને એ પણ તમે જોઈ શકો છો કે ધોરિયા બનાવવા માટે મગફળીમાં આપણે જે જરૂર પડતી હોય એ હાથીડું આખું બનેલું છે। હવે આમાં બીજી પણ વિશેષતા માની લો કે સાંકડી જગ્યાએ લઈ જવું હોય અને એમાં પણ કઈ નવી વિશેષતા આધુનિક હોય તો તમે જણાવો। સાગરભાઈ, જો પેલા તો સૌથી પહેલા કેવી વસ્તુ છે કે લાંબુ હાથી બનાવ્યું છે તો હવે એની મજબૂતાઈનું પણ ખાસ ધ્યાન રાખવું પડે। અને જે આપણે આને એક ફોલ્ડિંગ કરાવ્યું છે અહીંથી કે બંને બાજુથી વળી જાય તો કોઈને નાના રસ્તા હોય કે નાની જગ્યામાં લઈ જવું હોય તો સુટેબલ પડે। હવે જ્યાંથી આપણે ડગરું કર્યું છે ને સાગરભાઈ, હવે એ ખાસ ધ્યાન રાખ્યું છે કે એ ત્યાંથી સાથી વડીના જે ચલાવતી વખતે કે કઈ એમાં અડચણ ના આવે, એના માટે આપણે ફૂલ હેવી મિજાગરો આપ્યો છે। આખી સાપટીનનો મિજાગરો છે। પ્લસમાં જે નીચે એના એડજસ્ટમેન્ટ માટે શું હોય છે કે ખેડૂત મિત્રોને દર વખતે ડગરા ટાઈટ કરતી વખતે જોવું પડે કે લેવલ લાઈન દોરીએ છે કે નહીં, એના માટે આપણે રાઈટ હોલ આપી અને દશાની ડટી આપી છે, શું ડોવેલ કહેવાય, અને એના વગરના નટબોલ નું પણ આપણે સેટિંગ આપ્યું છે। ખેડૂત મિત્રો કોઈ પણ એનું ડગરું નીચે મૂકે એટલે એ લાઈન દોરીએ જ આવે, એને કોઈ એડજસ્ટમેન્ટ કરવું ના પડે। ઓકે, તો ખેડૂત મિત્રો, જે રીતે આપણે બીજા હાથીડા સાદા વાપરતા હોઈએ છીએ અને એમાં મેજરમેન્ટ બરાબર હોતું નથી, જેના કારણે આપણા જે સાહમાં હાથી હાલવું જોઈએ હાલતું નથી, અને એના કારણે આપણે માણસોને પાછળ રાખવા પડે છે, પણ એ તમે આધુનિક સિસ્ટમ તમે જોઈ રહ્યા છો। હવે મારે તમને તૃપેશભાઈ એ પૂછવું છે, આ જે હાથીડું બનાવો છો એમાં એક્યુરેસી માટે, એમાં સારું એવું મેજરમેન્ટ આવે એ માટે તમે કેવા કેવા પ્રકારના મશીનો વાપરો છો? સાગરભાઈ, જો સૌ પ્રથમ વાત કે આપણે જે હાથી બધે બનાવે છે, હવે આમાં કોઈ પણ એક ખેડૂત હાથી લઈ જાય એટલે આમાં 28 દાઢા આવશે। 4 પ્રકારના દાઢા આવે, 28 દાઢા આવે। એમાં જો કે 13 મીંદડાના, 10 બેલાના અને 5 બલૂનના દાઢા। હવે આટલા બધા દાઢામાં નંબર લખીને કે યાદ રાખીને
શું કહેવાય પૂરવું બહુ અઘરું પડી જાય એના માટે આપણે એવી એક્યુરેસીમાં હાથી આપીએ છીએ કે તમારે દાઢાનો ઢગલો એક સાઈડ કરી દેવાનો અને પાટલો એક સાઈડ મૂકી દેવાનો કોઈ પણ જગ્યાએથી દાઢો લઈને તમે પાટલામાં પૂરો એટલે એની લાઈન દોરીને લેવલ ક્યારેય મિસ કરતું નથી પ્લસમાં એ તો બધી નાની વાત છે હવે આપણે મેઇન વસ્તુ આમાં આપી છે કે જે બલૂનનો દાઢો છે 16 mm જાડો આપીએ છીએ અને એની જે રાપ આવે ને સાહેબ હવે એ તમારે દાઢો પણ ગમે ત્યાં ગમે ચડાવવાનો સાથીમાં ને રાપ પણ ગમે ત્યાં ગમે ચડાવવાનો એ બધી વસ્તુ દોરી જ આવશે એની જવાબદારી અને પ્લસમાં કેવી એક વિશેષતા આપી છે કે ખેડૂત મિત્રો કોઈ છે જામનગર દ્વારકા પોરબંદર કે આમ અમરેલી કે કોઈ પણ સાઈડ ના મિત્રો હોય હવે એ આપણી 2 વર્ષ પહેલા આપણી પાસેથી સામાન લઈ ગયા હવે એને જાડી બદલાવી કે કોઈ રાપ તૂટી ગઈ ભાંગી ગઈ એવું થયું તો આ કંપની ડાયરેક્ટ ફોન કરે એને કુરિયર થી કે ટ્રાન્સપોર્ટ થી કે ડાયરેક્ટ આપણે મોકલી દઈએ ત્યાં અને અહીંયા ચડાવે એટલે એને દોરી જાય કોઈ પણ લુઅરની જગ્યાએ કે કઈ નાના મોટી વસ્તુ જગ્યાએ હેરાન થવાની જરૂર પડતી નથી આમાં તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમારે મીંદડા અથવા તો રાપ નવી લેવી હોય તો તમને ડાયરેક્ટ ઇનહાઉસ થી ટ્રાન્સપોર્ટ કરી દેવામાં આવે છે એટલે કે કુરિયર પણ કરી દેવામાં આવે છે અને આખા હાથીની એક્યુરેસીની વાત કરીએ તો સીએનસી મશીન ઉપર અને ત્યારબાદ આપણે લેસર કટિંગ થી ઘણી બધી વસ્તુઓ આમાં કાપવામાં આવે છે જેના કારણે તમને એક્યુરેસી સારી એવી મળે છે અને હાથીની જે મજબૂતાઈ હોય એ મજબૂતાઈ પણ વધારે આવે છે બીજું કઈ તમે આપણા ખેડૂતોને જણાવવા માંગતા હોય તો તમે જણાવી શકો છો સાગરભાઈ આપણે આજે મેં તમને વાત કરી ને કે એક્યુરેસી માટે તો એમાં સૌપ્રથમ બનાવટમાં પેલો આવે કે પાટલાના હોલ જે ફ્રેમ આવે છે ફ્રેમ ના હોલ તો ફ્રેમ ના હોલ આપણે એક્યુરેટ પડે અને પ્લસમાં કોઈ ખેડૂત મિત્રોને દૂરની જગ્યા હોય તો ત્યાં જઈને હેરાન ના થવું પડે એના માટે આપણે વીએમસી મશીનમાં હોલ કરીએ છીએ બધા વીએમસી મશીન ના હોલ ના લીધે ક્યાંય દાઢો ચડાવવામાં કઈ અડચણ આવતી નથી પ્લસમાં જે આપણે ઘોડી આપીએ છીએ પાટલો જોડવાની એ પણ 16 mm ની ઘોડી આપી છે અને એમાં 3 હોલ ના એડજસ્ટમેન્ટ ઉપર ને 3 હોલ ના એડજસ્ટમેન્ટ નીચે આપ્યા છે જેના લીધે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર હોય કે નાના ટ્રેક્ટર ડીકે છે સનેડો છે કે 18 હોર્સ પાવર ના છે 25 હોર્સ પાવર ના ટ્રેક્ટર તમામ ટ્રેક્ટરમાં જૂતી શકે અને પ્લસમાં આપણે મોટા ટ્રેક્ટરમાં કોઈ ખેડૂત મિત્રોને ચલાવવાની રિક્વાયરમેન્ટ હોય તો આપણે એ પણ કરી આપીએ છીએ આમાં ઘણા હાથીમાં તમે જોતા હશો કે પિન નાખવામાં બહુ તકલીફ કરે કે ટૂંકમાં એક્યુરેસી પ્રોપર ના હોય પણ આપણે જે હોલ છે ને રાઈટ 23 mm ના હોલ આપ્યા છે મારા હાથમાં છે સાપટીન છે ને રાઈટ 23 mm ની છે હવે હું તમને અમારી કંપનીની એક્યુરેસીની વાત કરું હવે જો આ 2 કાનમાં તો આવી ગઈ પિન તો આસાનીથી આવી જાય પણ 2 નહીં આ 4 કાન છે તો ખેડૂતો તમે જોઈ શકો છો એક્યુરેસીની વાત આવે જે લેઝર કટિંગની વાત આવે સીએનસી કામની વાત આવે એ આ પ્રમાણે તીક્ષ્ણ ધ્યાન દઈને કરવામાં આવે છે તો ઇનહાઉસ ખેડૂત મિત્રો મેન્યુફેક્ચરિંગ છે કેશોદથી એકદમ નજીક હાઈવે ઉપર આ યુવરાજ એગ્રોનો પ્લાન્ટ આવે છે ત્યાર પછી રૂપેશભાઈ આપણા ખેડૂતોને એ પણ જણાવો અત્યારે ચોમાસામાં માની લો કે મીંદડા કે મોરપગા કે એની સિઝન હોય પછી આને બીજી વખત ક્યારે ઉપયોગમાં લઈ શકે ખેડૂતો સૌપ્રથમ તો આ મગફળી માટે સ્પેશિયલ આપણે હાથી બનાવ્યું છે એટલે મગફળીની જો આપણે વાત કરીએ ને સાગરભાઈ તો ખેડૂત મિત્રોને ઉનાળે સાહ ખાતર કરવા પડતા હોય તો લાંબો પાટલો તો આપણે આપ્યો છે આની જોડે જો ખેડૂત મિત્રો એના દાતા લઈ લઈએ અને નીચે જે બૂઠો દાતો સુફરિયું અલગ અલગ પ્રકારના નામ હોય છે એ ફિટ કરી દઈએ એટલે ઉનાળે આમાં આપણે સાહ ખાતર પણ કરી શકાય પછી એ વીખી અને આપણે ચોમાસામાં વાવણીનો વરસાદ થઈ ગયો ને માંડવી વાવવાની જરૂર પડે તો એને દાતા પણ આપણે 2 in 1 બનાવીએ છીએ કે જે સાહ ખાતર કરવાના દાતા હતા એમાં નીચેથી બૂઠું કાઢી અને અહીંયા અણીવાળી મોજડી ફિટ કરી દો તો એમાં વાવેતર પણ ચોમાસે થઈ શકે અને એમાં ઉપર ઓયણી ફિટ કરવી હોય તો ઓયણી પણ ફિટ થઈ જાય એટલે એક જ હાથીમાં ઉપયોગ અનેક થઈ શકે તો ખેડૂત મિત્રો અલગ અલગ પ્રમાણેના મોડેલ પણ એ બનાવે છે એની માટે અલગ અલગ પ્રમાણેના ભાવતાલ રાખેલા છે ભાવતાલ જાણવા માટે પણ તમે કોલ કરી શકો છો અને અલગ પ્રકારની હાથીડાની રેન્જ જોવા માટે પણ તમે આજે જ કોલ કરી શકો છો અને ઓર્ડર નોંધાવી શકો છો તો આપણી સાથે અત્યારે યુવાન ખેડૂત જોડાયેલા છે એને પૂછીએ કે ભાઈ કેટલા વર્ષોથી એ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીના હાથીડા વાપરે છે હાથીડામાં કેવા પ્રકારના હાથી હાકે છે એ આપણે જાણીએ તમારો પરિચય આપો મારું નામ જયરાજ સિરાઈજા હતા હું આ સાથી 4 વર્ષથી વાપરું છું ના મીંદડા બેલા સિવાય હું ટોટલી સાધન યુવરાજ એગ્રોના વાપરું છું ઓકે હવે જયરાજભાઈ તમે આ યુવરાજ એગ્રોના હાથી પેલા તો શા માટે પસંદ કરો છો કેવી રીતે એનું કોતરણી કામકાજ છે હાંકવામાં કેવી સરળતા છે એ પણ તમે જણાવો બધું કામ મશીન થી થાય છે એટલે કોઈ જાતનો દાઢો કે ગમે જગ્યાએ ચડાવીએ એટલે દોરીએ જ આવે ઓકે એટલે ઈ કોઈ જાતનો આમાં પ્રશ્ન રહેતો નથી નકર બીજા હાથીની જેમ આમાં ડાટામાં કોઈ જાતના નામ નંબર આવતા નથી ઓકે એટલે ટૂંકમાં આ પાટલાની હારે તમને એના દાઢા ને મોરપગા કે મીંદડા એ બધું મળી જાય છે હા બધું મળી જાય છે રાપ પણ ભેગી આવે ઓકે બીજું મારે તમને એ પૂછવું છે અત્યારે તમે મગફળીમાં હાંકી રહ્યા છો પછી તમારે માની લો કે શિયાળુ પિત્તમાં ચણાનું વાવેતર હોય આ તે હોય તો એમાં પણ તમે હાંકો છો કે કેમ હા એમાં પણ હાંકીએ છીએ ઓકે તો બીજા ખેડૂતોને લેવા માટે સરળતા અને હાંકવામાં સરળતા રહે એવું આ હાથી બનાવે યુવરાજ વાળા હા ચોક્કસ તો તમે જયરાજભાઈ ની ખેડૂત મિત્રો વાત જાણી શકો છો અને લાઈવ પણ તમે જોઈ શકો છો કે કેવા હાથી હાલે છે વધારે માહિતી મેળવવા માટે અત્યારે નિંદામણની સિઝન ચાલી રહી છે
તો ઓર્ડર આપવા માટે, આ હાથીડાઓ મંગાવવા માટે તમે આજે જ નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આવા અવનવા આધુનિક હાથીડાઓ ચલાવી શકો છો. તમારે પાછળ એક પણ માણસ રાખવાની જરૂર નથી અને એક સાથે તમે 5 જેટલા સાહોમાં આ હાથી 2 ચલાવી શકો છો. એટલે કે 2 in 1, એક જ હાથીમાં તમે 2 હાથી ચલાવી શકો છો. એ પ્રમાણેની આખી સિસ્ટમ છે. વધારે માહિતી મેળવવા માટે તમે આજે કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી શકો છો. આવા અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન, જય કિસાન.